નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આંગણવાડીમાં જે તેડાગર અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમનું મેરિટ લિસ્ટ આજે જાહેર કરવામાં આવેલું છે। જો મેરિટમાં તમારું નામ ન હોય તો તમારું ફોર્મ રદ કરવામાં આવેલું છે કે કેમ, જો ફોર્મ રદ થયેલું હોય તો વાંધા અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે HRMS। હવે જેવું તમે HRMS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં HRMS ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે e-hrms.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું એક પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં જે રિક્વાયરમેન્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ એક ઓપન થઈ જશે। તેમાં અહીં જે મેરિટ અથવા તો રિજેક્ટ લિસ્ટ છે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો, ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમે જે જિલ્લા પંચાયતમાં અરજી ફોર્મ ભરેલું હોય તે જિલ્લા પંચાયતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ જો તમે મિત્રો મહાનગરપાલિકામાં અરજી ફોર્મ ભરેલું હોય તો તમારા જિલ્લાના નામની પાછળ અહીં જે અર્બન ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। માની લો કે મેં જામનગરમાં અરજી ફોર્મ ભરેલ છે તો હું જામનગરનું ઓપ્શન સિલેક્ટ કરી દઈશ। ત્યાર પછી મિત્રો, તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। આંગણવાડી હેલ્પર છે કે આંગણવાડી વર્કર છે, એટલે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર, તમે જે ફોર્મમાં અરજી ફોર્મ ભરેલું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં એક લિસ્ટ છે તે જોવા મળશે કે જેમાં સૌથી પહેલા જિલ્લાનું નામ તમને જોવા મળશે, ત્યાર પછી તાલુકાનું નામ જોવા મળશે, ત્યાર પછી ગામનું નામ છે એટલે કે ગ્રામ પંચાયતનું નામ છે તે જોવા મળશે, આંગણવાડીનું નામ છે તે જોવા મળશે અને છેલ્લે પોસ્ટનું નામ છે તે જોવા મળશે। હવે મિત્રો, અહીં તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તો તેની સામે અહીં જે વ્યૂ મેરિટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે જેટલા ઉમેદવારોનું મેરિટમાં નામ હશે તેની એક PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે। પરંતુ જો તે PDF ફાઇલમાં તમારું નામ ન હોય, તમારું ફોર્મ રદ થયેલ હશે તો અહીં જે રિજેક્ટ લિસ્ટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં એક લિસ્ટ છે તે જોવા મળશે કે જેમાં સૌથી પહેલા તો અરજી નંબર છે તે જોવા મળશે, ત્યાર પછી તમારું નામ જોવા મળશે, તમારા મોબાઈલ નંબર છે, આંગણવાડીનું નામ છે તે જોવા મળશે અને તમારું ફોર્મ શા માટે રદ કરવામાં આવેલ છે તેનું રીઝન છે, તેનું કારણ છે તે અહીં મિત્રો તમને જોવા મળશે। જો મિત્રો તમારું ફોર્મ રદ થયેલ છે અને તમે મિત્રો વાંધા અરજી કરવા માંગતા હોય તો અહીં જે એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે એપ્લાય ના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જેમાં મિત્રો અહીંથી તમારે જિલ્લા પંચાયતનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે જિલ્લા પંચાયતમાં અરજી ફોર્મ ભરેલ છે તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા જે અરજી નંબર છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ત્યાર પછી OTP મોબાઈલ પર મેળવો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક OTP જશે। તેમાં જે OTP હોય તે મિત્રો OTP આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી OTP નંબર ચકાસો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે। હવે મિત્રો તમે જે અપીલ, જે રજૂઆત અથવા તો જે ફરિયાદ કરવા માંગતા હોય તે મિત્રો અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તેમનો જે આધાર પુરાવો છે, દસ્તાવેજ છે તે મિત્રો અહીં અપલોડ કરવાનું રહેશે। ચોઈસ ફાઇલનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ આધાર પુરાવો રાખેલ છે તેને ક્લિક કરશો તો અહીં તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે અપીલ અથવા રજૂઆત, ફરિયાદ મોકલો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી વાંધા અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી અને તેમાં તમારું જો ફોર્મ રદ કરવામાં આવેલ છે તો તમે જાતે જ વાંધા અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।